આજે ભાજપ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવે છે જીએસટી અને સ્વદેશી કે ભાઈ જીએસટીમાંથી બચત લઈને ઢોલ નગારા લઈને વેપારીઓ પાસેથી બધે પાસે જાય છે કે જુઓ જુઓ અમે જીએસટી ઘટાડ્યું તમારા માટે, તાળીઓ પાડો. અને સ્વદેશીની વાત કરે છે. મારે એમને બે વાત કહેવી છે. અડધી રાતે 2017માં રાત્રે 12 વાગે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે જીએસટી મૂક્યું હતું. એ સાબિત થઈ ગયું. ભાજપ વાળા ખુદ કહે છે. અત્યારે એવું કહે છે કે ભાઈ જીએસટી નો ભાવ ઘટાડે, 8 વર્ષ લૂંટ ચલાવીને, 8 વર્ષ આખા ગામને લૂંટ્યા, એક એક ગરીબને લૂંટ્યા જીએસટીમાં. અને શું કીધું તું? વન ટેક્સ વન નેશન. એટલે કે ભાઈ એક નેશનમાં, એક રાષ્ટ્રમાં એક જ ટેક્સ હોવું જોઈએ. ને ડીઝલ ને પેટ્રોલ બહાર કરી દીધા. કારણ કે જો જીએસટીમાં ડીઝલ પેટ્રોલ રાખવામાં આવે તો પ્રજાને ફાયદો થાય. એક લીટરે 15 રૂપિયા ફાયદો થાય. એટલે એક જે ડ્રામા છે ને મારે ખુલ્લું પાડવું છે ભાજપના. અને પ્રજાને મારે કહેવું છે કે ભાજપના ઢોલ નગારા લઈને જીએસટી કે સ્વદેશી માટે આવે છે તો એકવાર એને બે સવાલો પૂછજો. તમે તમારા મારા ગાલ ઉપર તમાચો મારે છે વારંવાર, અને વારંવાર પાછું તમાચો મારીને પછી આપણે ત્યાં ઉજવણીઓ કરવામાં આવે છે. તમે જુઓ 8 વર્ષમાં 127 લાખ કરોડ રૂપિયો જીએસટી ઉઘરાવ્યો છે. જીએસટી ઉઘરાવ્યો છે. અને જીએસટી કોની પાસેથી ઉઘરાવ્યું છે? બહુ સમજવાની જરૂર છે. આજે હું આંકડા સાથે આવ્યો છું. જીએસટી ટેક્સના માધ્યમથી 64% એટલે કે 80 લાખ કરોડ ટેક્સ માત્ર ગરીબો પાસેથી ઉઘરાવ્યું છે ભાજપે. કેટલા? કોની પાસેથી? માત્ર ગરીબો પાસેથી 80 લાખ કરોડ રૂપિયા ટેક્સ ઉઘરાવ્યું છે. અને એનાથી મોટી વાત, અમીરો પાસેથી માત્ર 3% ટેક્સ એટલે કે 4 લાખ કરોડ રૂપિયા જ માત્ર ઉઘરાવવામાં આવ્યા છે. 127 લાખ કરોડમાંથી માત્ર ને માત્ર 4 લાખ કરોડ રૂપિયા ટેક્સ અમીરો પાસેથી, 3% અમીરો પાસેથી ઉઘરાવવામાં આવ્યું છે. અને સૌથી વધુ ઇન્કમ જુઓ તમે, અમીરો ભરે છે. હવે એનાય પણ સ્લેબમાં તમે જ્યારે જોવા જશો, હું 5 વર્ષનો નહીં પણ છેલ્લા 24-25નો સ્લેબ આપને બતાવું કે જે ગરીબોએ, જે સામાન્ય જનતાએ જે જીએસટી ચૂકવ્યો છે એ ચૂકવ્યો છે 24-25માં 22,88,000 કરોડ રૂપિયા. તમે જુઓ, પર્સનલ એટલે ઇન્કમ ટેક્સથી આવ્યું છે એ 12,90,000ની આસપાસ, અને કોર્પોરેટ ટેક્સ 12,40,000. એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરોને ગરીબોને લૂંટવા જાય છે.